કંઈ દુનિયાની અંદર રહેતા તમામ લોકો છે એ દરેક આ ધર્મ પ્રત્યે આકર્ષાય છે. એનું કારણ એ છે કે આ ધર્મ નિસ્વાર્થ ભાવનો છે, આ ધર્મ અહિંસાનો છે અને માટે લોકો આ ધર્મ પ્રત્યે વધારે આદર અને પ્રેમ રાખે છે. ટૂંકમાં એટલું કહીશ કે જ્યારે રામપુરાની ધરતી ઉપર નહીં પણ અમારા ગામમાં, અમારા સમાજની અંદર જ્યારે આવા સંત મહાત્માઓ આવશે ત્યારે અમે એમનો પૂરેપૂરો લાભ લઈશું એવું કહીશ અને અંતે નાના કામમાં પણ કોર્ટની કચેરીએ પહોંચનારા આપણે બધા ત્યાગની ભાવના ક્યારે કેળવીશું? દુનિયામાં જે કઈ લોકો જીવી રહ્યા છે, ઋષિ મહાત્માઓ ત્યાગની ભાવનાથી જીવી રહ્યા છે અને આપણી સામે એક જીવતો જાગતો પુરાતનો જો મહાત્મા બેઠા હોય તો પણ એ ત્યાગની ભાવના જ છે. તો હવે આપણે જોઈએ MP પટેલ. મહેમાનો, પરમ પૂજ્ય પંડ્યા શ્રી સુમુલજી મહારાજ શ્રી, સંસ્કૃતમાં કહેવત છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભિષ્ઠાન ધર્મસ્ય તદાત્મા સુજામ્ય. એટલે કે આવા સંતોનું ઉદાહરણ છે કે માણસ ધારે તો મનુષ્યમાંથી ભગવાન બની શકે છે. એનું જવલંત ઉદાહરણ રામપુરાના પંડ્યા શ્રી સુમુલજી મહારાજે આપણે બતાવ્યું છે અને એ પણ ધર્મ માટે આપણે માગણી કરે છે. મનુષ્યના જીવનની અંદર ધર્મ જો ના હોય તો મનુષ્ય તો પૂરું ગણાતું નથી અને એનું જાગતું ઉદાહરણ પૂજ્ય મહાસાહેબ છે. એમના જે રસ્તે ચાલીશું તો પણ આપણું જીવન ઘણું બધું પૂર્ણ થશે. તો સંતોની મહાત્માઓ આપણે જે કંઈક બતાવે એ માર્ગે ચાલીએ તો પણ આપણું ઘણું બધું કલ્યાણ થશે. અમદાવાદથી વધારેલા તેઓના ભાઈ બહેનો, આમંત્રણને માન આપીને આજુબાજુના ગામથી વધારેલા ભાઈ બહેનો, આ ગામના સૌ ઉત્સાહી ભાઈ બહેનો, રામપુરા ગામ આમ તો રામનું ગામ એવું કહી શકીએ પણ શિવરામનું ગામ તો છે. રામ તો પેદા નથી કર્યા પણ શિવરામ પેદા કર્યા છે અને એ શિવરામ એમનું મૂળ નામ. આજે આપણે એ નામથી એમને ઓળખતા નથી પણ એ શિવમાંથી લોકોને કલ્યાણકારી એમનું જે નામ હતું, એમને નામ પાડ્યું છે એ નામ શિવ. એ શિવ એટલે કલ્યાણકારી અને એ કલ્યાણકારી નામ એમને સાર્થક કર્યું. લોકોના કલ્યાણાર્થે, પોતાના કલ્યાણાર્થે નહીં. આપણે જે જાણીએ છીએ, જોઈએ છીએ કે એમનું એ જે જીવન છે એ લોક કલ્યાણાર્થે એવું જીવન વ્યતીત થઈ રહ્યું છે. એટલે આ મંગલકારી તો રહેવાનું. સત્યમ, શિવમ અને સુંદરમ. મહેમાનો, આજુબાજુના ગામમાંથી આવેલ મહેમાનો, પાલા ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, આજે એક વાત થઈ કે રામપુરા ગામમાં છેલ્લા 11 દિવસથી સોનાનો સૂરજ ઉગ્યો છે. ગામમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છેલ્લા 11 દિવસથી જામી રહ્યું છે. એ ખૂબ આનંદની વાત છે. ભાઈ શ્રી રમણભાઈએ વાત કરી તે પ્રમાણે ધર્મની દૃષ્ટિએ કહું તો રામપુરા ખરેખર રામનું જ ગામ છે, રામના નામનું જ ગામ છે, ધર્મને મહત્વ આપતું ગામ છે. આપણે જોઈએ તો લોકો જાણે છે એ પ્રમાણે જેમ મૃગ કસ્તુરી માટે અન્ય જગ્યાએ ભટકતું હોય, મોટા ભારત ઘણી વખત અમે બેઠા હતા કે કદાચ જંગલ આજે 10 વર્ષ પહેલા અમે અહીં જ આવ્યા હતા. તારાગાથી વિહાર કરતા કરતા અહીંયા ખૂબ અગ્રણે વર્ષ થઈ
કાર્યક્રમમાં ફેરફાર કરી અહીં આવ્યા હતા. એ દિવસ મને આજ યાદ આવે. એ દિવસે અમદાવાદના માધવપુરની અંદર જૈન નિરાશર કરવાનો નિર્માણ કરવાનો વિચાર હતું. પ્લાન પાસ થયાની ખબર તારંગમાં મળી અને ત્યાંથી વિહાર કરીને આવ્યા હતા. આજે તો એ નિરાશર સંપૂર્ણ થઈ ગયું. રામપુરા ગામ રામની સ્થિતિ થઈ. ત્યારે બેઠા બેઠા એક વિચાર આવ્યો હતો. અહીંયા રસ્તામાં જયારે પસાર થતા હતા ત્યારે બે ત્રણ મિત્રો સાથે જરા વાત થઈ. જૈન ધર્મ એમાં એક વાત આ મુખ્ય થઈ છે જે મહારાજ સાહેબે પચાવી. જિનેશ્વરની આજ્ઞા અનુસાર જે કઈ કરવામાં આવે છે તે સર્વ મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું હોવા છતાં પણ સ્વબુદ્ધિ મતિ કલ્પનાએ જે કઈ કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારતા. અહીંયા ઘણી બધી વાતો થઈ, એનો પુનરાવર્તન કરવાની જરૂર નથી. મને બે વાત યાદ આવે કે આ રામપુરા, મેં કોઈને કહ્યું કે હું રામપુરા જવાનો છું, તો કે રામપુરા બંગોળા. મેં કીધું ના, તો મને એમ કેવું પડે કે સાબરકાંઠાનું. પણ ના, હવે એક નવી ઓળખાણ આપી છે કે કયું રામપુરા, તો કે સુબોધ વિજયજીનું રામપુરા. યાદ રાખો બધા કે જયારે રામપુરાની વાત આવે ત્યારે તમે બધા જ કહેજો કે અમે સુબોધ વિજયજીના રામપુરાના છીએ. સુબોધ વિજયજી એ તો આ માટીનું રત્ન છે. ઓળખ્યું, વહેલા વહેલા તમે ઓળખી લીધું, અમે ઓળખી લીધું. આ રત્નને એનું જતન કરવાનું. ગઈ વખતે મેં ઘણી બધી વાતો કરી હતી. આજે આ વખત તમારે ખાસ કહેવાનું છે કે આ રતનનું જતન કરજો, એનો લાભ લેજો અને આ રામપુરાને સુબોધ વિજયજીનું રામપુરા કહેજો, રામપુરા બંકોડા નહીં. બીજી વાત કે જૈન ધર્મે ઘણું બધું આપ્યું છે અને ઘણા બધા ધર્મોએ પણ આપ્યું. પણ તમે જૈન ધર્મનો સ્વીકાર કર્યો એટલે મહારાજ સાહેબે એમાં શું હશે, એમાં રહસ્ય શું હશે? એ રહસ્ય પૂર્વ કર્મનું હશે. આ જન્મનું નહીં. આ જન્મમાં જે કઈ બાકી રહી ગયું હતું એ માટે તો એમને જન્મ ધારણ કર્યો અને એ કામ પૂર્ણ કરવાના. સુબોધભાઈએ વાતો ઘણી કરી. એમાં એમ કહ્યું કે મારા સાહેબ હવે ખોડિયું બદલવાની વાત કરે. વાત બદલ સાચી, એ વાત મને જ કરી હતી. કઈ વખત મેં કહ્યું હતું કે મારા સાહેબ હજુ એક સદી બતાવે, પણ મારા સાહેબ ને જયારે મેં આગ્રહ કર્યો ત્યારે એમને કહ્યું ના ભાઈ હવે કામ ન થાય, આત્માનું કામ કરવાનું છે. યાદ રાખો, એમનું પોતાનું આત્માનું કામ કરતા કરતા એ આપણને લાભ આપે છે. લાભ આપણે લેવાનો. એ તો ધર્મ લાભ કહેતા કહેતા ઘરે ઘરે ફરે છે. અમારા જૈન ધર્મમાં ખાસ છે કે ગોતરી લેવા માટે જાય, વળવા માટે જાય, રોટલી લેવા જાય ત્યારે એ ધર્મ લાભ છે. એ ધર્મનો લાભ આપણે લેવાનો છે અને એ ક્યારે પણ રોટલી મફતની નથી લેતા. ધર્મ આપે પછી જ એ રોટલી. એમના કુટુંબીજનોએ સ્વાગત કર્યું ત્યારે ગામ કેમ રહી શકે? કેમ કે ગામને જ તો એને સાચો રસ્તો બતાવ્યો છે. હવે મારા સ્ત્રીનું સ્વાગત કરવાની બીજે કોઈને ઈચ્છા હોય તો
આ કુતરાના પત્ની છે એમનું બહુમાન કરશે. એવા પંચાલ પચાભાઈ એમનું ત્યારથી બહુમાનદારી એમનું બહુમાન કરે છે. પરમશાસ્ત્રા મહારાજાઓ આપણને એવા એકાંતે હે ભગવશાળી તમે પ્રમાદ ના કરો. સંત સમાગમ એ મોટી ચીજ છે અને એ સંતો જે આપે છે એ દુનિયામાં બીજું કોઈ પણ આપી શકતું નથી. તો એ જેવા એ માટે કે છે કે આ બધું પૂર્વના સંસ્કારો અને પૂર્વના સંસ્કારો એ ઉદયમાં આવે છે અને એ સંસ્કારોથી શું કહેવાય છે કે ભાગશાળી તમે જાગૃત તમે જાગો તેને પરાણે પણ એને જગાવે છે. ત્યારે એના પૂર્વના સંસ્કારોથી આરાધના કરેલી ત્યારે આ બધી વસ્તુ ક્યાંથી કે આ માટીની અંદર પણ એના ગુદાસ્યનો અવાજ નીકળતા હશે કે ભાગશાળી અહીંયાથી કોઈ આત્મા નીકળે છે અને એ જગતનું કલ્યાણ કરે એવી સદાને માટે એવી ભાવના અમારામાં એવી ભાવના છે કે સદાને માટે છવી જીવ કરવું શાસન આવી છવી જીવ કરવું શાસન છે. આવી રીતની ભાવના ત્યારે કે છે કે એક આ પ્રદેશમાં ભણવા જાય છે એવી રીતે ભણવા એક માતાને પિતા છોકરાને પોતાને બહારગામ મોકલે છે અને બહારગામ નોકરીને બ્રહ્માંડમાં સૂચવે છે એને ભણાવવા માટે મોકલે છે. તો 12 વર્ષ સુધી ભણી ગણીને તૈયાર થાય અને પોતાના ગામમાં આવે છે અને મહાન પંડિત કહેવાય કે આખું ગામ આખી નગરી આ પુત્રને બધાવવા માટે અને બાપા તેનું આખું નગર રાજા બાજા બધા હાથેની અંબાડી ઉપર તેને બેસાડીને શું કરે છે તેની હાથેની અંબાડી ઉપર બેસાડી અને એને લાવે છે શહેરમાં અને વાસ્તે ગાસ્તે આવે છે. આ બધાને જુએ છે તો બધા સગાવાળા બધા અંદર આવે છે. તેના માતા પિતા તેના પિતાજી આવે છે, કુટુંબ કબીલો આવે છે પણ માતાજી તો આવતા નથી. કે મારો છોકરો શું ભણ્યાયો આ સંસારમાં રખડપટ્ટીનું ભણ્યાયો એ બીજું લઈ આવ્યો નથી કાંઈ તો માતા કંઈ એનો હર્ષ નથી અને શોક નથી. 12 વર્ષે આ ઘરમાં આવે ત્યારે માતાજી એનું કામ કર્યા કરે છે. આખું નગર માન સન્માન કરે, રાજા મહારાજા બધાએ તેનું માન સન્માન કર્યું પણ એક માતા જેના સામે ઘરમાં આવ્યો તો ઘર છે એમ રે આ તારું ઘર મૂકું આમ રે પણ એના પુત્રને એમ થાય અરે મારી માટીથી મારી તીર્થમાં અને એ મને હું આટલા વર્ષે ભણી ગણી તૈયાર થઈને આવ્યો તો આ હું શું આ મેં મારી માતા મારા સામુએ જોતી નથી. છોકરાઓની આજના જેવું 2 કલાક 1.5 કલાક બહાર ગયું હોય તો માતા શું કરે એ ખોમાં બધે ખોર કરવા પડે ત્યાં ફરે ક્યાં જો એમ કરતા ફરે પણ આ 12 વર્ષે પુત્ર ભણીને ગણીને પંડિત થઈને આવે નામાંકિત બધા ફેરવું રાજા મહારાજા માન આપે પણ આ માતા એના સામું જોતી નથી. ત્યારે એના મનમાં થાય કે આ શું ત્યાંની માતા કહે છે કે ભાઈ ભણીને તો આવ્યો પણ આ તો સંસારમાં રખડપટ્ટીનું ભણીને આવ્યો પણ એમાં આત્માનું કોઈ કલ્યાણ નથી. ત્યારે માતાને પગે લાગે ત્યારે માતા કહે છે બહુ સારું તો કે માતા શું તમે આટલું બધું લોકો મને માન આપે. ત્યારે માતા જે માતા પિતાના સંસ્કારો એ માતા જો સંસ્કારવાળી હોય પોતાના પુત્રનું હિત છે તો એવી માતાઓ ઘણી હોય આપણે ઘર સુખી માની નાખતા. ત્યારે પણ વિચાર થયો કે પુત્ર તો જન્મો
પણ જન્નો ખરો નમીના ભગવાનની દીક્ષા લીધી અને મારો આ પુત્ર 6 પુત્રનો માજેલો દેવનો દીધેલો પુત્ર તેને 6 પુત્રો હતા તો એ 6 પુત્રો દીક્ષા લીધી નાનપણમાં તેમને કોઈને ખબર નહીં માની અને આ ગજ સુકુમારને માતા જ્યારે એને પૌળ પેલું થાય ત્યારે એ માતા ઘરમાં પોતાનું પુત્ર હોય તો આગળ પાછળના પૌળમાં છોકરો રમતો હોય તે છોકરો જોઈ અને પોતાનું પુત્ર ના હોય તો માતાને શું દુઃખ થાય કે પોતાને સુખ ના થાય તો એ જોવે છે કે આ કયા પાપ કર્યા છે તો જેથી આપ મારે કોઈ સંતાન નથી ત્યારે આ કૃષ્ણ મહારાજા પોતાની માતાને કહે છે કે માં તેને આખો દાડો પૂર્ણ છું કે ભાઈ તું તો મોટો થઈ ગયો તો મેં કોઈને તેની તુએ જતો હતો અને તેને રમાડ્યો નથી તું તો કઈ જાણ ભેગો બીજો મોટો કરેલો તો એને પણ મોટો કર્યો નહીં 6 પુત્રો અત્યારે દીક્ષા લઈ લીધી અને અત્યારે એ પણ મને ખબર નથી પણ અત્યારે પુત્રી હોની માતાને જ્યારે માતાએ આ કૃષ્ણ મહારાજા પોતાની માતાને માટે સક્ષમ તપ કરે અને એને પુત્ર દેવથી માગણી કરી અને પોતાનો નાનો ભાઈ એનો નાનો ભાઈ અને મોટો થાય અને આ રાત એવી રીતનું અને આ દર્શકોમાં મોટા થાય તેની મોટા થાય ત્યારે માતાજી કે દીક્ષા ભલે ગમે તે એક હોય પણ હું સારી માતા થઉં અને ઘડીની કોઈ બીજી માતા થવું ના પડે તેના સંસ્કારો પૂર્વના આવી ભેગા થયા એમનું સ્વાગત કરે છે એમનું વંદન કરે છે અને વંદન સાંભળે છે ત્યારે અને આ વિસર્જન થાય ત્યારે માતાજી કે ના શું કરવાનું મારે તો શું કરવું છે દીક્ષા લેવી છે આટલા મને કોઈ 4 દિવસથી આવું પણ કોઈ છોકરો થાય છે અને કદાચ તૈયાર થયો તો કાલે છોકરાને જન્મ થઈ ગયો સાત રાજી થઈ ગયો અને જવું છે તો મારાને ગમતી થઈ હા ભાઈ તમે બાબા ને અમે બાબા અમારો છોકરો બાબો અરે માતા અરે નસીબમાં મને કઈ દુઃખતા કે મારો પુત્ર આપતો દેવે આપેલો અને કેટલા દેવ માર્યો અને આ ધનુષકુમાર જાય અને રાજકુમાર જેવું તેવું નથી એનો આ પુત્ર ઈચ્છા નહીં તમારી માંથી આજી માતા આમ પોતાનું ટીકી સમાન પોતાનો લાભ માતાનું દુઃખ થાય તો પેલું પડી જાય માતા પડી જાય બે પેલું થઈ જાય અને એ વખતે શું થઈ જાય તમારે કોઈ આપશે કોઈ કેમ કે તેની કેટલું ટેન્શન થઈ જાય હે છોકરો ખોવાય તો કેટલું ટેન્શનમાં થઈ જાય અને બીજું બધી જાય ત્યારે આવી વસ્તુની અંદર આ ગલસુકાલ અને કૃષ્ણ મહારાજાની ત્યાં એ કંઈ નથી છોકરો એકલો બે થતો નથી અને ત્યાં ગાડી ભગવાનને કહેતી કે પ્રભુ એટલે ભગવાન ત્યાં જા સુખમ દેવાનું ક્રિયા જેમ તમને સુખ ઉપજે તમારે મન ફાવો તો લઈ જાઓ અને મન ફાવો તો ઈચ્છા પ્રમાણે તમે કરો પણ ભાઈના જે પૂર્વના સંબંધ રાજકુમાર છે આ ભૂમિના પ્રતાપ છે અને જે એમાંથી જે પામી અને સુગંધમાંથી એમાંથી જે બી પાકે છે એ બી જેવું તેવું નથી પાકતું તેને આ ગમે તેવું એના લોભ લાલચ આવે ગમે તેવું હાજર કરો પણ એની અંદર જે વિકરાળ પ્રભુ એની આજ્ઞા કરે એની દીક્ષા પામે તેને પ્રણલોક તેની પાસે એને કોઈ કમીના નથી કોઈ દેવાનું નથી કોઈ માગવાનું નથી અને એ ત્રિલોકી નાથ એની અંદર એના તમારા કરતો બધાના કરતો એની ચિંતા વધારે છે તો અહીંયા તારી માતા હવે આ ગરુકુમારને ના પાડે છે તત્વ એ દીક્ષા લે અને એ પોતાના કાર્યમાં કરે છે અને એટલું પણ એને નાના છોકરાને લગ્ન લગાવવા માટે શું કરે છે એને બડા છોકરો જાય તો મોહમાં નાખવા માટે શું કરે છે એની કન્યાએ
તૈયાર કરે છે ગમે ત્યાંથી લાવો પણ તાત્કાલિક એને પરિણાવી દો. આ માતા પતાઓને દરેકને સંસારમાં શું હોય? પુત્રનું વ્યાજ, અને એ વ્યાજ હોય અને ત્યારે બહુ ખુશી થાય. પુત્રીનું દુઃખ જોવે ત્યારે એના મનમાંથી આનંદ પામે. ત્યારે એક દીકરી એક બ્રાહ્મણની છોકરી સાપ આવી તેને લાવે છે અને તેને તારી પહેરાવે છું ત્યારે કરી એનું સંજીવાત કરે છે. અને આ તરફ દીક્ષા લીધેલી એ પોતે જંગલમાં ચાલ્યા ગયા. અને રાજા મહારાજાનો પુત્ર કંઈ ખાવા પીવાનું હોય નહીં, આત્માનું કેવળ કલ્યાણ કરે છે. હવે ત્યાં જાય અને એ ગજકુમાર કાલસદ મોરે ત્યારે ગાડી ત્યાં જાય રાત્રિના સમય સંશયમાં જઈને ખાતું મળે. જેમાંથી પોતાનો સસરો શું નામ આવડે છે? કોઈ સોમલ સસરો. એ સોમલ સસરો ત્યાં થઈને નીકળે અરે આ મારી છોકરી જિંદગી બગાડી નાખી. હું એમ જાણતો હતો કે મારી છોકરો રાજકુમારી રાજના ત્યાં રાણી પત્ની થશે, અને આ તો શું કર્યું? આ દીક્ષા લઈ લીધી અને આ જેથી મારી છોકરી જિંદગી બગાડી. તો એના મનમાં ક્રોધ આવે છે. ત્યારે એક ક્રોધ ત્યારે તારી શમશાનમાં અંગારા ભરેલા છે. એ અંગારા લે અને માથે શું કરે છે? પાર બાંધે અને માથે પાર બધે માટીની અને આવા થઈ જવા તારા માથામાં ભર બરફ. ત્યારે એ કુમાર આવી વસ્તુ રાજકુમાર હોવા છતાં કોઈને કોઈ જાતની જીવનમાં જોયું નથી. તો આ અંગારા ભર માટી લાગે છે. એ વખતે ભાવનામાં ભાવે છે કે આ સસરો મળ્યો ખરો કેવો મળ્યો? મને પાઘડી બંધાઈ આવો હાહરો મળ્યો અને મને કહેવાય કે મોક્ષ રૂપે પકડાણી અને એની છોકરી માને કે આ ભાઈ ખરાબ છે પણ એમની પર આ ઉપરાંત અમર થઈ જાય અને મોક્ષમાં જાય તો મને આ પાઘડી બંધાઈ. એટલે એ પ્રમાણે એવી ભાવના ભાવે તો એમને કલાક 2 કલાક 4 કલાક એક જ દિવસમાં કેવું એમને કલ્યાણ થાય છે. આ બ્રાહ્મણ 12 વર્ષે ભણીને આવે છે. એ ભણીને આવીને તો તારી માતા કહેતી નથી, માતા બોલતી નથી, જોતી નથી, સામે જોતી નથી. ત્યારે એને પૂછે છે કે ભાઈ જો માતાજી કેમ બોલતા તો શું બોલું છે? તું જે ભણી આવ્યો એ તો શું છે? આ તો વ્યવહાર તને ના ભણ્યો હોય તો આમાં કમાવું ના મળે, કંઈ ના મળે તો આ તો તું ભણી આવ્યો પણ સંસ્કારો કયા? એ માતા પિતાઓના સંસ્કારો હોય. ત્યારે એ કહે છે કે ભાઈ તું આ તો ધર્મના આવા ધર્મના સંસ્કારો હોય અને ધર્મનું તું ભણે તો એની પાસે હું જાઉં. ત્યારે હવે તું કહેતો તો અત્યારે ને અત્યારે હું ચાલ્યો જાઉં કારણ તું મારી સાથે માતાનું પગે લાગે છે. વાહ, મારી માતાએ મને ઉતાર્યો, મારા સંસ્કારો પૂર્વના અને આ માતા મને શબ્દો કહે છે. તો તેની માતાને કહે છે માતાની અત્યારે ખાં ભણવા હું ક્યાં જાઉં? તો કહે છે કે અત્યારે કંઈ નહીં પણ તું અત્યારે શાંતિ રાખ અને પછી તું જા, હું કહું ત્યાં તું જા. ત્યારે પછી માતા ખુશી થઈને બોલે છે, પુત્રને પંપારે છે અને ભાઈ તું મારી સુખી જોવા. આ સુખી સ્ત્રી કેવા કહેવાય? સુખી રત્ન ધારેણી. આ માતાઓ જેવી જેવી આ માતાઓ સુખીને ધારણ કરનાર, રત્નને ધારણ કરનારી છે. તો આ સંસ્થા હવે માતાને કહે છે કે ભાઈ તું તારે જાય. તારી જે માતા બીજા દાડે કહે છે કે આપણા મામા સુહસ્તીગીરી એ આચાર્ય થયેલા છે અને તું એની પાસે ભણીના અને પછી હું કલ્યાણ. મારું આમંત્રણ સ્વીકારી આ મહોત્સવમાં હાજર રહ્યા તેવા આમંત્રિત મહેમાનો તેમજ ગામના ભાઈઓ તેમજ બહેનો, આ અમારા કુટુંબમાં અંકુરણ પામી ખીલેલું આ મહાન પુષ્પ કે જેની મહેક ચો તરફ પ્રસરી રહી છે, ત્યારે આ કુટુંબ ખરેખર ખૂબ જ દંડની લાગણી અનુભવે છે. છતાંય ખેદની વાત તો એ છે કે આવો એક બુદ્ધિશાળી માણસ આ કુટુંબમાં નથી, ત્યારે આ કુટુંબમાં એ વ્યક્તિની ખોટ લાગે છે. ત્યારે ઘણો દુઃખ થાય છે. છતાંય આ સ્થાને વિરાજમાન આવા મહાન આત્મા ને જોતા આ કુટુંબ બાજુના રમવા મહેમાનો બેઠેલા છે ત્યાં પણ પીરસવાનું છે, કાપીને ચાલે છે.
બહાર વચ્ચે આવે છે. ખાના ચાલુ રખો, ખાવાનું તો બંધ કર્યું. मैं बोले दिलीप भाई Las
શાંતિ રહો, શાંતિથી જમો અને જમાડો. સામેના મકાનની લોબીનો સામેના આમાં બધા સેવાનો ગજરો છે, તો ત્યાં પીરસવાળા ભાઈઓ અંદર પણ ગયેલા છે. લાડુ લાડુ બાજુના રૂમમાં મહેમાનો જમી રહ્યા છે, તો ત્યાં પણ સફાઈ કરવાની વ્યવસ્થા કરે. જે ભાઈ બહેનને જમવાનું બાકી છે થોડી વાર શાંતિ કરો. જેમને જમવાનું બાકી છે થોડી વાર શાંતિ કરો. આ મહેમાનો જમી રહે એટલે પછી બેસવાની વ્યવસ્થા કરી દઈએ. સામેના મકાનમાં હોસ્ટેલમાં અને રૂમમાં મહેમાન બેઠેલા છે, તો પીરસવાળા ભાઈઓ જરા એ બાજુ પણ જણાશે. સામેના મકાનમાં ખૂણા ઉપર લાવી દેવાનું. બહુ ખાસી છે તો ખાલી ફેસ જ આવું ફટાફટ ફેસ જ આવું ખાલી.
દોસ્તો કાઢો. બોલો. નીચે લાઈટ રાખજો. એ આમણે મહારાજા મનશાળી ભાગ્યશાળીઓને કૃષ્ણ ફરમાવે છે. જે ભાગ્યશાળીઓ જીવનમાં કહે છે કે બધાનો વિવાહ કરજો, પણ ગુરુ મારા દેવ ગુરુ અને ધર્મનો વિરહ ના કરશો. એ જો વિરહ સહન થાય છે, એ બીજાનો વિરહ સહન થાય, પણ દેવ ગુરુ ધર્મનો વિરોધ ના થાય. જે દેવ ગુરુ આપી શકે છે એ કોઈ પણ નથી આપી શકતું. ત્યારે ગુરુ મહારાજ એ શું કરે છે કે જેમ આ મ્યુનિસિપાલિટીનો કચરો બીજા લોકો જેમ સાફ કરે છે, એવી રીતે ગુરુ મહારાજો પણ તમારો ગુરુ એટલે ખોટું અને ગુરુ એટલે સાફ કરનાર. તમારા હૃદયમાં જે કચરો હોય એ ગુરુ મહારાજો એ સાફ કરે છે. એથી તમે ગુરુ મહારાજને કહે છે કે જ્ઞાની પુરુષો કહે છે કે વિરહ વાલાનો ગમે તે પરજો, પણ દેવ ગુરુ ધર્મનો વિયોગ ના કરશો. એ તો સદાને માટે શું હોય, જેમ સતી શ્રી પોતાનો ચૂલો ને અખંડ ચૂલી રાખે કે ગુરુ મહારાજ દેવ ગુરુ ધર્મ
જગતમાં બધું જજો પણ મારો દેવ ગુરુ કદાપી ના લે. કારણ કે એ જગતમાં આપે છે એ બીજું કોઈ આપી શકતું નથી. તો આજના સમયમાં આ ચારે બાજુએ કળિયુગનો પંજો એવો બેસી ગયો છે કે જ્યાં જુઓ તો મોહ માયાની નગરી વસી ગઈ છે. દુનિયામાં બિચારાઓ એ જીવો કઈ પણ કરવા જાય, ધર્મ કઈ કરવા જાય, પણ શું થાય છે એમને કઈ પણ થતું હોય કઈ મોહ એમને પકડી રાખે. ત્યારે દ્રષ્ટાંત આપવા કહે છે કે જીવા પટેલ છે એમને ઘરમાંથી ઉપદેશ આપે છે તમે ગુરુ મહારાજનું જમે વાપરવા જાઓ, તમે વ્યાખ્યાન કરવા જાઓ અને ગુરુ મહારાજના દર્શને જાઓ. તો આ જીવા પટેલ શું કહે છે એ જોવાની કે ધર્મ બહુ સારી વાત છે કે ધર્મ મારે કરવો જોઈએ અને તમે કહો છો એ વાત સાચી. તો જીવા પટેલ તો બહાર નીકળે છે, ધર્મ જોવા જાય. ત્યારે જતો મજાની રમે છે, મજાની ખેલ કરે. તો આ ખેલ કરે છે તો આપણે જાણી જઈએ છીએ હવે શું કરે છે હજુ ઘણું ચાલ્યું. આ જીવા પટેલનો મજાનો ખેલ પૂરો થયો. પેલું બે ઘડીનો ખેલ, બે ત્રણ ખેલ પૂરો તો કલાક 1.5 કલાક ગયો એટલે જીવા પટેલ પાછા આગળ વધ્યા. આગળ જાય છે ત્યાં ઘડી તો રામલીલાનો છે. ઓહો આ તો કે સારું વાત એવું એટલે રામલીલા પટેલ કીધો હોવાથી તો આખો દિવસ મારે છે. ત્યારે એ પ્રમાણે જે ચાલ્યા ત્યાં કહે છે રામલીલા આપણે ક્યાં બોલવાનું એને પાછા રામલીલા જોવા બેસી જાય. ઓહો આ નાખે આ તો જોવાનું બહુ મજા પડે. પાછા એમને કલાક 2 કલાક થઈ ગયો અને ત્યારે ગાડી ખાસા બપો થઈ ગયા અને પછી વિચાર કરે કે હવે તો કોઈ નહીં હોય જવું. આગળ જાય તો બીજું નાટક શરૂ થયું. તો એ નાટકમાં શું થાય છે એ નાટક પૂરું થાય એ નાટક ત્યાં જોવાના. ત્યારે એ નાટક જોવાનું આના કરતા બહુ સારું થતું છોડી ના દેવા. તો આ ત્રીજું નાટક જાય છે તો એમાં પણ તમારે નમતો પહોંચાઈ ગયો. કેવો થઈ ગયો? કલાક નહીં પણ એ જમાનામાં શું કરતા નમતો પહોંચ. એ નમતો પહોંચાઈ ગયો. હવે પટેલ વિચાર કરે કે ચાલો હવે ઘેર હું તો ઘરથી ચાલનો નીકળ્યો છું પણ હજુ સુધી તો હું ભગવાનનું નામ લેવા નીકળ્યો પણ હજુ સુધી કોઈ પત્તો ખાધો નહીં. આગળ જાય ત્યારે સારું પાસે બીજું ગમે એવું બૂમ પડી કે ભાગશાળીઓ અહીંયા ગાડી ફલાણું સરઘસ આવ્યું છે તો તમે જોવા પધારજો. તો જીવો પટેલ શું કહે છે વાહ આ તો સરઘસ ભગવાનનું નામ તો કાલે જઈશું. હે આવું ત્યાં જોવાનું મળવાનું છે. આ જોવા માટે ત્યારે ગાડી જીવા પટેલ ઘરમાં જે થવાનું હોય છે એ થશે. સરઘસ જોવા પડી ગયા. આ સરઘસ જોવે છે ત્યારે ચાંદ જુઓ તો રાત્રિ પડી ગઈ. હવે જીવો પટેલ કે હવે ભગવાનનું નામ પછી વળી કા આ જીવો પટેલ એટલે કોણ? એ જીવો પટેલ આપણા જીવો પટેલ અંદરથી છે કે આ સંસ્થાની માયા કેવી છે કે એ જીવ હવે એને જુઓ તો નાનપણમાં બાળપણમાં શું કર્યું આ રમવાનું ખેલવાનું કૂદવાનું આ બધું એને કર્યું પણ એનો કોઈ પતો ખાધો નહીં. બીજી અવસ્થા આવી ત્યારે એને શું કર્યું આ બીજી અવસ્થામાં ભણવાનું ગણવાનું અને પછી આ જુઓ તો ભાઈને કે આ પણ કમાવાનું એટલે એને પેલા એની શું થયું એની માયા લાગી. હે એની માયા એવી લાગી કે થોડી છૂટે જ નહીં. આવી માયાની અંદર પાછું એમને ત્રીજી અવસ્થા આવી ત્યારે ત્રીજી અવસ્થા તો હવે આવા દીકરા પોતરા જોઈને હરખાય હતો. આમ બીજાને ભગવાનનું નામ ના ઉજ્યું પણ પેલો પરિવારનો પરિવાર લાભો જુએ છે તેમને એમને આનંદ આવે છે. બાબા હું કેવો ભાગશાળી દુનિયામાં કેવું છે એમ કરતો એમ પોતે વિચાર કરે છે કે મારું આ જીવન કેવા પ્રકારનું કે મારું જીવન કેવું ફરક આવું મારા જેવો કોઈ સુખી નથી. એમ જીવનમાં જયારે આરામ કરવાનો સમય આવ્યો અને જયારે સરકાર તમને શું આપે પેન્શન આપે છે પણ આ તમારા ઘરનું પેન્શન બોલે કરવું કોઈ પેન્શન તમે અવેટલા ધર્યા તો પેન્શન આપે તો કશું ના હોય તો કશું ન બેગુહાન આપો કા છોકરો લઈને બહાર બેસી જાય જમણા
એવાનું ટેન્શન છે કશું ગ્રહ કે ના ભાઈ હવે તો મારે ભગવાનનું નામ લ્યો અને ભગવાનનું નામ દીધું આ છે બધું હું છે આ ભગવાનનો આપેલો છે આ ભગવાન ખરા છે આ જીવન એવું જીવન તમે કરેલું છે કે આ જીવા પટેલ ને કઈ સુધતું નથી એને કઈ વસ્તુ એને નિમિત્ત મળી જાય એટલે જીવા પટેલ ખુશ થઈ જાય અને પછી અમે જીવા પટેલ જયારે આવ્યું ત્યારે જીવા પટેલ કહે છે કે ભાઈ હવે તમારી તૈયારી છે હવે તમે લેવાયા જીવો પટેલ કે ના ભાઈ અત્યારે તમે ના લઈ જશો હું બધું અમારે તો હવે મારો નાનો છોકરો છે સેવકનો છેલ્લો નાનો તેને શું કરાવું ત્યાંનો પસ્તાવું ભણાવું બધું કરું અને એટલી જણા દયા રાખો તો પેલા જમ કે શું કર્યું અત્યારે ત્યાંથી તો મારે ઘણી કામ છે મારે તો ત્યાં આટલી પરિવાર છે અને ભગવાનનું નામ લેવાયું નહીં હું પછી નામ દઈશ પણ એ જેમ માગતા નથી અને આ પેન્શન પણ ખવાતું નથી અને આ પછી માયા મૂકીને એમના કહે છે કે ભાઈ હવે તમે પેન્શન ખાવાનું આવ્યું પણ એ કુદરત પણ સહન કરતી નથી એ પણ લઈને તમને હાલવા મળે છે કે ભાઈ આ સમય તમારા માટે હવે નથી એમાં આજનો સમય તો કેવું છે કે પાણીના પરપોટા બુલબુલ જેવું આની અંદર ઝાકળના બિંદુઓ ના જેવું એ ઝાકળના બિંદુઓ દેખાય સારા સૂરજ ઉગતો હોય પણ ઝાકળના બિંદુઓ ત્યાંમાં કેવા થાય એમાં બધા કલરો હોય એ બધા કલરો જુઓ તો કેટલા સુંદર લાગે કે સવારમાં પેલા જે ઠાર પડ્યો હોય અને એના ઉપર ધરો ઉપર પડ્યો હોય એ ઠાર અંદર જુઓ તમે તમે મોટી આમજાને જગ્યા પણ તડકો પડ્યો નથી ને એવું કહી જાય હવે અહીંયા ગાડી પાણીનું પણ પરપોટા ના જેવું જીવનનો પરપોટો ફૂટી જાય એમ આ જીવન તમારી કપાળનો પરપોટો ફૂટી જાય ત્યારે આ જીવા પટેલ ને ગમે તેટલું કહો પણ એમને શું નથી મોરનો ચશ્મા ચડી દીધા કે એમને મોર સિવાય બીજું કઈ દેખાતું નથી આગળ આમ ગયા કરે છે આજે મારે આટલું થયું આ છોકરો મોટો આમ કરશે નાનો આમ કરશે અને અમે જીવનમાં સુખી થઈ ના જગ્યા છે પણ કર્મ રાજા ત્યાં કાર આવ્યો ત્યાં જાય તો તમારે શું કરવાનું પોટકો ઉભા થઈને રવાના કરવાનું ત્યારે ગુરુ મહારાજો શું કહે છે કે ભાઈ આ બધું તો કરવાનું છે બરોબર છે તમે સુખે કરો કે દુઃખી કરો સંસારમાં કર્યા વગર છૂટવો જ નથી પણ આ જો પ્રભુનું નામ તમારું સ્મરણ લેશો એક ઘડી લેશો થોડી વાર લેશો તો પ્રભુ તમારા પર ખુશમાં થાય અને જેવું કલ્યાણ કરે તો આ જીવન આપણું બધું આવું કર્તવ્ય સાધુ સંત પુરુષો આજે તમે ભાગ્યશાળી જીવોને એટલું બધું તમને આપે છે કે આપણું અહીંયા ગાડે આ કેટલા વર્ષથી આપણો આ બધા મેઘ વર્ષે છે આ કેટલા દિવસની વરસાદ પડે છે આ વરસાદ 10 લાખ 18 દિવસથી પડે છે પણ જમીન જુઓ તો કેવી જીવો એ કોરું કારણ કે તડકો પડે છે સાહેબ હવે શું કરીએ તો ઉનાળામાં ગરમી આવી કે ઘરમાં જેટલો વરસાદ પડે ત્યારે પેલો એક વખતના મગમાં પેલો બક્ષિસનો પથ્થર હોય છે કાળો એવો કાળો મેઘ પથ્થર હોય અને એ પથ્થર ને મેઘનો વરસો કરો તો બક્ષિસિયાને શું કરે તો બક્ષિસિયા તું ગમે તેટલો પડે પણ મને કઈ થવાનું નથી વરસાદને ત્યારે શું થયું તેને વાદળા થયો ત્યારે પેલો વરસાદ કહેતો હું તને લઈ જવાનો પાવો કાવો કરવા આ કરતા તે થોડું તને થોડું સફેદ બનાવું પેલો કાળો પથ્થર ત્યારે કે તારા બાપ આવે તો હું શું કહેવાનું કે તારે કાપડ મારા બાપ દાદાનો વારસો મળેલો એવું કરું આ તો મને બાપ દાદાનો વારસો મળેલો છે ત્યારે તું ના કરો તો મેં કે હું તને છોડાવવાનો આ તો મેં નક્કી કર્યો એટલે વરસાદ તો બારે મેં ખંભા થઈને વરસ્યા હવે આમ સાનો વાળો પડેલો છે વરસાદ તો થાકી ગયો અને પેલો થોડો તડકો પડે પેલો મક્ષી પથ્થર શું થઈ ગયો ફૂંકાઈ ગયો ત્યારે પેલા કે ઘરે બેઠા જો
તું ખરો તો તું ખરો. ત્યાં તો વરસાય બધું, પણ મારા નથી એવું ત્યાં શું કરવાનું? ત્યારે સાધુ સત પુરુષો ગુરુ મળ્યા તો બધા અહીંયા 4 દિવસથી મેઘ વસ્યા કરે, પણ લેનારા કેટલા હાયા દેખાવ ના કે ભાઈ આપણે સારું દેખાય, આપણે સારું બહુ દેખાય, પણ અંદર ઉતારનારા કેટલા કે ગુરુ મહારાજ કહે છે આ બરોબર. અને આટલું એ પણ સૌ સમજશો, આટલું પણ હૃદયમાં ઉતારશે તો તમારા જીવનનું કલ્યાણ થશે. તો ભાગશાળી પુનઃશાળી આજના દિવસની અંદર આપણી આજે શું કરીએ છીએ બધા? આ પૂર્ણાહુતિ આપણે આપણું ભાગવત આપણું ભગવત કહીએ ત્યારે સમક્ષ આપણે થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે તમે આપણી સેવા કરી એનું મારે તમે બોલવું પડે કે ભાગશાળીઓ તમે ધનદાન કરતા રહેજો, સારું કરજો. પણ એ તો શું કર્યું તો મારા તો કઈ ગયા અમને ઉપદેશ એની ફરજ હતી, આપણે લાયા અને કર્યા અને એ ના રસ્તે આપણે તો કે છે કે આ જીવનની અંદર સમાજમાં કે છે સંતો જે આપી રહ્યા છે એક વખતની વાણી અમારી એવી વાણી અમારા ભગવાનની વાણી કે એ ભગવાનના પુનર્મતમાં એવી વસ્તુને ઉકાળે છે કે તત્સંસ્થાન તત્સંકતાપી દુરિતાની અંતિ તમારી એમની એક સહેલા ખ્યાલ આપણે કરશે, એમનું નામનું સ્મરણ કરશે તો એક સહેજ કથા પણ આજે દુરિતોની હરે કરે છે. તો એનું આપણે ઘણી અંદર એવું કરીશું. અત્યાર સુધી આપણા જીવનમાં થોડું કરશો તો તત્સંકતાપી દુરિતાની હતી જગતના બધા દુઃખો દૂર થાય છે. ત્યારે શું પ્રભુ તો આપણી માટે કર્યા છે. પણ અત્યારે તો કોઈ આવે ને આ મહારાજની આકર્ષણથી ઉપરથી કોઈ દેવ આવે કે ભાઈ આ તમે આ 15 રાજાની મોકલ્યું અને હું આ મહારાજની વાણીથી પસંદ થઈ ગયો છું. હવે આ બધો એક સાથે ઉપાડીને મારે ક્યાં લઈ જવા છે? ઉપર લઈ જવા છે. ચાલો બધા તો શું કહેશો તમે? અત્યારે નથી આપું. અરે પણ આ તમે કેવું પાપ કરો તો દુઃખ લેતો છો. હવે હું આ મહારાજની વાણી એટલી બધી મારી ફરજ છે કે હું લેવાનું મહારાજનું દુઃખો સાથી વાણી સાંભળી હું ત્યાંથી પસંદ થયો અને તમે દુઃખમાં સાંભળી રહ્યા છો હું લેવા આવ્યો તો તમે શું કહો? ના ભાઈ અમે દુઃખ નથી દેતા. બધાએ જોતા સુધી મૂકવા જવાનું છે, કોઈ ઘેર જાય નહીં. ગામના તમામ ભાઈઓને બહેનોએ જોતા સુધી મૂકવા જવાનું કોઈ ઘેર જાય.
પકાઈ નાખશે સાવજ પેલો વચ્ચે કમદાજ આવા દિવસો ધર્મના દિવસો જલ્દી અને ધર્મ કોઈ જાતની રહેતી નથી. એવું આપણે તો ઘણું સંભળાયું, ઘણું ખવાઈ ગયું, પણ જ્યારે રામચંદ્રજી વનમાં જાય ત્યારે લોકો એને તમારું મોટા કેવો થાવ કાકા કાકા વગરનો તમારું જીવન તમારું પણ આપણું લગ્ન બીજું થાય અને એનું આગળ થાય અને ગુરુ મહારાજની વિરાટ હોય એ ગુરુ મહારાજનો વિરાટો ખરેખર એ સહન કરતો જાતિ જાતિનું મારા ગુરુ પુસ્તક છે, મારી સમર્થ નથી, પણ એ ગુરુ મારા પરોક્ષ પણ ત્યારે મને એમ તમારી આજે તો અમારું સદોષ પુસ્તકો આવે છે તો એ જાહેરાત નથી તો હું થતો હશે તો આવા વાત ચારીએ એ ગામનો હતું કે પરમેશ્વર અમારા યાદ કરજો અને સદાને માટે ધર્મનો રાજો વાંચો મંગલમય આવા કાર્ય કરો અને અને સંતોની સેવા કરો અને સેવા દે પણ તમારા કામમાં એવું થઈ જાય તો સેવાની માટે કોઈ પણ પોતે જો મૂકે મને પણ એમ થાય તો હું એ પાછું આ ફરીથી મને જોઈને જઉં છું તો મને પણ એમ થાય કે મને આગળ બનશે. આ મનની અંદર મોહ છે. આજે મોહ તો કેટલો કાલ સુધી હોય છે